ભગવાનના દરબારમાં તો જેની સમજણ મોટી એ મોટી ને સમજણ એટલે આ સમજણ. હું જે ભગવાનને માનું છું એ જે ભગવાનની ઉપાસના કરું, હું જે ભગવાનના ધર્મ અભિપ્સા કરી ભક્તિ કરું, જે ભગવાન મને મુખોમુખ મળ્યા છે. સ્વામિનારાયણ ભગવાન એ સમજણ હતી નથી વર્તનમાં એમને પોતાના પ્રગટપણાની વાતો કરી કે એવી જેની સમજણ હોય. મહારાજ આકાશમાંથી પાતાળમાંથી મહારાજ પૃથ્વી પર જ છે, માનવ રૂપે છે અને મારા તમારા જેવા થઈને આપણી વચ્ચે છે. એ સહજાનંદ રૂપે મને મળ્યા છે. એ જેની સમજણ હોય એને ભલે શાસ્ત્રોનું જ્ઞાન હોય, વેદ ઉપનિષદ ભણ્યો ના હોય, એ શ્રીમદ ભાગવતની કથા સાંભળી ના કરી ના હોય, પણ શ્રીમદ ભાગવતની કથા સાંભળીને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન સિદ્ધ કરીને એ વેદ ઉપનિષદો ભણીને કરવાનું શું? એ વેદ ઉપનિષદોમાં જે ભગવાનનું ગાન કર્યું છે, શ્રીમદ ભાગવતમાં જે ભગવાનની લીલાના દર્શન કર્યા છે, જે શ્રીમદ ભાગવત ગીતામાં જે ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે, એ મને સહજાનંદ રૂપે મુખોમુખ મળ્યા છે. એ વાત જે સમજાય એ સમજણ, એવી સમજણ જેની હોય એ મોટો કહેવાય. કારણ કે કરી કરીને જ્ઞાનનું જ્ઞાન, સારનું સાર ભગવાનને ઓળખવા એ છે. અને આત્માનું કલ્યાણ, સ્વામિનારાયણ ભગવાને કહ્યું આત્માનું કલ્યાણ તો ભગવાનને સાધુ બેને ઓળખ કરી છે, બીજા કોઈ સાધને કરીને આત્માનું કલ્યાણ થતું નથી. ગમે એટલા સાધન કરો, સંસાર મૂકો, ખાવા પીવાનું કીધો, જંગલમાં જાઓ, તપ કરો, એક ઉગાડીને તપ કરો, શીર્ષાસન કરીને તપ કરો, પણ કોઈ તમારું કલ્યાણ કરશે નહીં. સંસ્કાર પડશે આ તરફ. જે સારું કામ કરો છો, સત્કર્મ કરો છો, ભક્તિ કરો છો, પૂજા પાઠ કરો છો, સમજણ વગર સત્કર્મ કરો છો ને ભગવાન રાજી થાય એવું કર્મ થાય છે. એવા અનંત જન્મોના સુકૃત્ય, સારા કૃત્ય ભેગા થાય ત્યારે ભગવાન મળે છે અને ભગવાન ઓળખાય છે. ભગવાન કૃપા કરે તો અને ભગવાન ઓળખાય, કલ્યાણ થઈ ગયું. ભગવાનને ઓળખ કરીને કલ્યાણ છે, કોઈ સાધક કલ્યાણ નથી. અને ભગવાન ઓળખાતા નથી, કારણ કે આત્મા પરમાત્માની વચ્ચે દેહ આવે, દેહ. અત્યારે મૂર્તિ છે ને વચ્ચે પડદો નાખી દીધો, દર્શન થાય ભગવાન ના થાય. એ પડદો ખસી જાય